નમસ્કાર મિત્રો વિદ્યાર્થીઓ, ગઈકાલે પણ મેં વિડીયોમાં તમને જાણ કરી હતી કે સ્વાધ્યાયના દાખલા જ્યારે આપણે ગણીશું ત્યારે એની રકમ હું લખીશ નહીં, એની રકમ તમારે તમારા પુસ્તકમાંથી વાંચવાની અને ત્યાર પછી જ આ દાખલાનો જવાબની તમારે સમજૂતી વિડીયોમાં જોવાની. તો પેજ નંબર 154 ઉપર ગઈકાલે મેં તમને 5.4 સુધી દાખલા ગણાયા હતા મિત્રો. આજે 5.5મો દાખલો છે. પ્રશ્ન 5.5. એક આદર્શ વાયુ એના 1 ગ્રામનું દબાણ 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 2 બાર જણાયું છે. બીજા આદર્શ વાયુ બીના 2 ગ્રામને તે જ તાપમાને તે જ ફ્લાસ્કમાં દાખલ કરવામાં આવે છે ત્યારે દબાણ 3 વાતાવરણ થાય છે. તેમના આણ્વિય દર વચ્ચેનો સંબંધ શોધો. મિત્રો, એક ફ્લાસ્ક છે. ફ્લાસ્ક એટલે જ વાયુ પાત્ર. આ ફ્લાસ્ક છે અને એ ફ્લાસ્ક જેને આપણે વાયુ પાત્ર પણ કહી શકીશું. આ વાયુ પાત્રમાં સૌપ્રથમ આદર્શ વાયુ એ છે, એ ભરેલો છે. એનું 1 ગ્રામ વજન 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને છે અને એ વખતે એનું દબાણ આપણને 2 બાર કીધું છે. એટલે મિત્રો ધ્યાન આપો, આની ઉપરથી પ્રાપ્ત થતી માહિતી કેટલી? તો કે આદર્શ વાયુ એ એનું વજન આપ્યું છે એટલે W ઓફ A બરાબર 1 ગ્રામ, તાપમાન આપ્યું છે 27 ડિગ્રી સેલ્સિયસ, દબાણ આપ્યું છે PA કેટલું? તો કે 2 બાર. હવે એની અંદર આપણે બી વાયુ દાખલ કરીએ છીએ. બી વાયુ કેટલો બી વાયુ દાખલ કરીએ છીએ? બીજો આદર્શ વાયુ બી 2 ગ્રામ ઉમેરતા મિત્રો બીજો આદર્શ વાયુ બી અંદર દાખલ કરીએ છીએ. 2 ગ્રામ આપણે દાખલ કરીએ છીએ. તે વખતે કુલ દબાણ જે છે એ કુલ દબાણ 3 બાર થાય છે મિત્રો. કુલ દબાણ 3 બાર થાય છે. તો પછી તમને A અને B વચ્ચેના અણુભારનો સંબંધ આપણે મેળવવાનો છે. સિમ્પલ દાખલો છે મિત્રો. આની પરથી પ્રાપ્ત થતી માહિતી કઈ? વજન કોનું આપ્યું છે? તો Mb. બી વાયુનું વજન આપ્યું છે 2 ગ્રામ, પરંતુ અહીંયા કુલ દબાણ આપ્યું છે મિત્રો. કુલ દબાણ બરાબર સમજી લો. અને કુલ દબાણ આપણને આપ્યું છે P કુલ. આમ કુલ દબાણ એ આદર્શ વાયુ A નું અને આદર્શ વાયુ B એ બંનેના સરવાળા જેટલું થશે. આમ કુલ દબાણ તમને 3 આપેલું છે. સૌપ્રથમ આદર્શ વાયુ A ભર્યો હતો, એ વખતે દબાણ 2 હતું એટલે આદર્શ વાયુ A નું દબાણ 2 થશે. તો PB નું દબાણ કેટલું થશે? તો પછી આપણે આદર્શ વાયુ PB નું દબાણ આપણે શોધી શકીશું. આમ PB નું દબાણ પણ આપણે શોધી શકીએ. હવે મિત્રો, જરૂરી સૂત્ર કઈ? અહીંયા આપણને તાપમાન પણ આપ્યું છે, દબાણ પણ આપ્યું છે અને ત્યાર પછી આપણને વજન પણ આપ્યું છે. માટે જરૂરી સૂત્ર PV બરાબર W RT upon M. કારણ કે આપણે અણુભાર વચ્ચેનો સંબંધ શોધવાનો છે. આપણે એ વાયુ માટે લઈએ તો PA VA is equal to WA RT upon MA. મિત્રો, સમગ્ર દાખલામાં તાપમાન તો આપણને અચળ કીધું છે, તાપમાન બદલ્યું નથી મિત્રો. એટલે આપણે એ સૂત્રનો ઉપયોગ કરીશું. ત્યાર પછી બી વાયુ માટે
બી વાયુ માટે પીબી વીબી ડબલ્યુબી આરટી અપોન એમબી. મિત્રો અહીંયા પાત્રનું જે કદ છે એ પાત્રનું કદ બદલાતું નથી, યાને કે ફ્લાસ્ક કે વાયુ પાત્રનું કદ બદલાતું નથી, એટલે એ વાયુનું કદ કે પછી બી વાયુનું કદ આપણને સમાન જોવા મળશે, એટલે VA is equal to VB. ધ્યાન આપો. પરંતુ VA into VB છે. આ ઉપરાંત R અને T અચળ છે. તો પછી આપણે આ બંનેનો ગુણોત્તર લેવામાં આવે, આ બંનેનો ભાગાકાર લેવામાં આવે, તો ગુણોત્તર લેતા PA upon PB, PA upon PB, VA upon VB is equal to WA RT upon MA RT. ભાગાકાર MA આનો ભાગાકારમાં આ લઈશું મિત્રો. આ જે ભાગાકારમાં આવશે પરંતુ એ વ્યસ્ત પ્રમાણમાં થઈ જશે, એટલે MB upon WBRT થશે. મેથેમેટિક્સ સ્ટેપ છે મિત્રો, બરાબર સમજી લો. આ તો સમાન છે એટલે એનો લોપ થઈ જશે, RT નો પણ મિત્રો લોપ થઈ જશે. તેથી આપણને PA upon PB WA into MB ભાગાકારમાં MA into WB. PA નું દબાણ તમને મિત્રો આપી દીધું છે 2 વાતાવરણ. આપણે PB નું મૂલ્ય શોધ્યું છે 1 વાતાવરણ. WA એનું વજન આપી દીધું છે 1 ગ્રામ. MA એ શોધવાનો છે. WB મિત્રો B ગ્રામ. MB બી વાયુનું વજન તમને આપી દીધું છે 2 ગ્રામ. તેથી આનું તમે સાદુરૂપ આપો તો મિત્રો કયો જવાબ આવશે? 4. MA is equal to MB. આમ પણ લખી શકાય MB બરાબર 4 MA. તો આપણો જવાબ આ થશે. આમ બી વાયુનો અણુભાર એ વાયુ કરતા 4 ગણો છે. શબ્દોમાં પણ રૂપાંતર કરી શકાય. બી વાયુનો અણુભાર એ વાયુના અણુભાર કરતા 4 ગણો છે. મિત્રો સિમ્પલ દાખલા છે. તો આ રીતે તમે સરળતાથી 5.5 નો ઉકેલ સરળતાથી તમે પ્રાપ્ત કરી શકો મિત્રો. હવે આપણે બીજો પ્રશ્ન લઈએ. 5.6 મિત્રો 5.6 પેજ નંબર 154. 5.6 એક ગટર સાફ કરનાર પદાર્થ ડ્રેનેક્સ થોડા પ્રમાણમાં એલ્યુમિનિયમ ધરાવે છે. તે કોસ્ટિક સોડા સાથે પ્રક્રિયા કરે છે અને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. 0.15 ગ્રામ એલ્યુમિનિયમ પ્રક્રિયા કરે તો 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને 1 બાર દબાણે કેટલો હાઇડ્રોજન વાયુ ઉદ્ભવશે?
મિત્રો ગટર સાફ કરવાનો એક પદાર્થ છે ડ્રેનેક્સ, અને એ ડ્રેનેક્સમાં એલ્યુમિનિયમ છે મિત્રો. એટલે ડ્રેનેક્સ એક પ્રકારનો પદાર્થ છે. ડ્રેનેક્સમાં એલ્યુમિનિયમ તત્વ છે. આ એલ્યુમિનિયમ તત્વ એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે અને પાણી અંદર હાજર જ હોય, કારણ કે ગટરની અંદર પાણીનું પ્રમાણ હોય છે. આ બંને વચ્ચેની પ્રક્રિયાથી સંકીર્ણ સંયોજન પ્રાપ્ત થાય છે. એલ્યુમિનિયમ ઉપર +3 વીજભાર હોય, OH ઉપર -1 હોય, તો આમ આપણને +3 વીજભાર, OH ઉપર -1 અને એવા 4 છે. આ બંનેનો કુલ વીજભાર એ -1 થશે. સંતુલિત કરવા માટે સોડિયમ આપણે ઉમેરવો પડે. હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. આમ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. હવે આપણે બેલેન્સ કરવું પડે, તો અહીંયા આપણે 2 મોલ એલ્યુમિનિયમ લઈએ, તો અહીંયા પણ મારે 2 મોલ એલ્યુમિનિયમ મૂકવું પડે, તો સોડિયમ પણ 2 મોલ મૂકવા પડે. મિત્રો ઓક્સિજન કેટલા થયા? 4 2 8 ઓક્સિજન થયા. તે પૈકીના 2 આવી ગયા. રહ્યા કેટલા? તો કે 6. તો મિત્રો અહીંયા 6 ઓક્સિજન મૂકવા પડે. 6 ઓક્સિજન અને વત્તા 2 એટલે 8. અહીંયા 4 2 8 ઓક્સિજન થઈ ગયા. હાઇડ્રોજન કેટલા થશે? અહીંયા 12 અને 2 કેટલા થશે મિત્રો? આ 12 ને 2 14, બરાબર. 14 માંથી 8 આવી ગયા. 8 હાઇડ્રોજન તો અહીંયા છે, આ બાજુ 14 છે, આ બાજુ 8 છે, એટલે 6 બાકી રહ્યા. અને અહીંયા આપણે 3 મૂકી દઈએ એટલે આપણને હાઇડ્રોજન પણ સંતુલિત થઈ જાય. મિત્રો સમીકરણ સંતુલિત કરતા આવડવું જોઈએ, અને આ સમીકરણ તમારે ધોરણ 10 માં આવી ગયું છે. શુદ્ધ એલ્યુમિનિયમ મેળવવાની આપણને જે બોક્સાઇડ પદ્ધતિ હતી, એ બોક્સાઇડ પદ્ધતિમાં આપણને આવી હતી. મિત્રો આ સમીકરણ એ તમારે ધોરણ 10 નું જ છે, પણ મેં સંતુલિત કરતા સમજાય છે. હવે અહીંયા આ સમીકરણ મુજબ પ્રકરણ 1 માં શીખી ગયા કે 2 મોલ એલ્યુમિનિયમ હોય ત્યારે 3 મોલ હાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થાય છે. પણ મિત્રો, વિદ્યાર્થી મિત્રો, આ દાખલામાં આપણને એલ્યુમિનિયમ વજનમાં આપ્યું છે, તો પછી આપણે વજનમાં રૂપાંતરિત કરવું પડે. 1 મોલ એલ્યુમિનિયમનું વજન તે તેનો પરમાણુ ભાર છે, અને 1 મોલ એલ્યુમિનિયમનું વજન તે તેનો પરમાણુ ભાર = 27 છે. એટલે આટલા ગ્રામમાંથી તમને 3 મોલ હાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થાય. તેથી આપણે 83 મૂકી શકીએ કે 2 × 27 ગ્રામ એલ્યુમિનિયમમાંથી 3 મોલ H2 મળે. દાખલામાં કેટલા ગ્રામ એલ્યુમિનિયમ આપ્યું છે? તો કે 0.15 ગ્રામ એલ્યુમિનિયમમાંથી કેટલા મોલ H2 મળે? તેથી 0.15 ભાગ ગુણાકારમાં 3, 2 × 27. મિત્રો અહીંયા 9 તરી 27 એટલે 0.15 ભાગાકારમાં 18. કેલ્ક્યુલેટરની મદદથી તમે શોધી શકો મિત્રો. તો 8.33 ગુણાકારમાં 10⁻10⁻³ મોલ H2 મળે. હવે કયા સૂત્રનો ઉપયોગ કરવો પડે મિત્રો? તો દાખલામાં તમને તાપમાન આપેલું છે, આપણને દબાણ પણ આપેલું છે, મોલ પણ આપેલા છે. એમની વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર PV = nRT મિત્રો આવશે. PV = nRT. અહીંયા જે P છે મિત્રો, દાખલાની રકમમાં જોઈશો તો એક વાતાવરણ આપણને આપી દીધું છે. આ ઉપરાંત n કેટલો? તો 8.33 ગુણાકારમાં 10⁻³ મોલ આપણને પ્રાપ્ત થયા. R નું મૂલ્ય કેટલું? R તો મિત્રો અચળાંક છે,
અને R તરીકે હંમેશા 8.314 ગુણાકારમાં 10⁻². એનો એકમ જે છે એ લીટર, મોલ, ઇન્વર્સ અથવા પેલો 12 લઈએ એકમ, લીટર, બાર, મોલ ઇન્વર્સ કેલ્વિન. એનો અર્થ એમ થાય છે કે જ્યારે પણ તમે R વાળા સૂત્રનો ઉપયોગ કરો ત્યારે કદ લીટરમાં હોવું જોઈએ, દબાણ જે છે વાતાવરણમાં હોવું જોઈએ અને મોલમાં હોવા જોઈએ n, અને તાપમાન કેલ્વિનમાં મિત્રો હોવા જોઈએ. તો આપણે જે ઉપર લખ્યું છે એક વાતાવરણ, પણ દાખલામાં આપણને 1 બાર આપી દીધું છે એટલે એકમ સમાન બની જશે. હવે T કેટલો મિત્રો? તો તાપમાન આપ્યું છે 20 ડિગ્રી સેલ્સિયસ, પરંતુ T હંમેશા કેલ્વિનમાં જ લેવો પડે. તો પછી એની અંદર 273 ઉમેરી દો એટલે 293 કેલ્વિન થશે મિત્રો. તો પછી આમાંથી શોધવાનું શું છે? તો કે V, એટલે કે H2 નું કદ આપણને શોધવાનું છે. અને મિત્રો H2 નું કદ શેમાં જોવા મળશે? તો H2 નું કદ આપણને લીટરમાં જોવા મળશે, કારણ કે આનો એકમ, R નો એકમ, કદનો એકમ લીટર છે. બરાબર સમજી લો. હવે આમાંથી V ને કરતા બનાવીશું. V બરાબર nRT ભાગાકારમાં મિત્રો n કેટલા? તો કે n 8.33 ગુણાકારમાં 10⁻³ R કેટલા? તો ગુણાકારમાં 8.314 ગુણાકારમાં 10⁻². તાપમાન કેટલું? તો કે 293 ભાગાકારમાં દબાણ કેટલું મિત્રો? તો દબાણ આપણને 1 બાર આપણને આપેલું છે, 1 બાર. આ 1, આ 2 અને 3 એનું કેલ્ક્યુલેટરની મદદથી તમે જો ઉકેલ શોધશો તો 291.89 10⁻², ભાગાકારમાં 1. પરંતુ અને આપણે 1, 2, 3, 4 ને 5 10⁻5 છે એટલે 20,291 લીટર જવાબ આવી શકે મિત્રો. તો આટલા લીટર આપણો જવાબ થશે. તો પછી આપણે કહી શકીએ કે 0.15 ગ્રામ એલ્યુમિનિયમની સાથેની પ્રક્રિયાથી આટલા લીટર હાઇડ્રોજન વાયુ ઉદ્ભવે. ઓકે મિત્રો, તો સિમ્પલ દાખલો છે. તમે સરળતાથી આટલો ભાગ એ પહેલા પાઠનો છે, ત્યાર પછી આ સૂત્રનો ઉપયોગ કરો તો તમને કદનું મૂલ્ય સરળતાથી પ્રાપ્ત થઈ શકે. હવે પેજ નંબર 154 પણ દાખલો છે, પ્રશ્ન છે 5.7. 9 DMQ ના ફ્લાસ્કમાં 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 3.2 ગ્રામ મિથેન અને 4.4 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડના મિશ્રણ વડે કેટલું દબાણ ઉદ્ભવશે? મિત્રો બરાબર સમજી લો. તો અહીંયા પણ એક ફ્લાસ્ક છે. આ ફ્લાસ્કની અંદર 3.2 ગ્રામ મિથેન વાયુ છે અને 4.4 ગ્રામ એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. આ જે ફ્લાસ્ક છે યાને કે વાયુ પાત્ર છે, એ ફ્લાસ્કનું કદ
તમને આપી દીધું છે મિત્રો 9 DMQ, યાને કે તમારે DMQ એટલે લીટર, એટલે 9 લીટર કહી શકાય. તાપમાન આપી દીધું છે. તાપમાન કેટલું આપ્યું છે મિત્રો? તો કે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે. પરંતુ હંમેશા તાપમાન કેલ્વિનમાં રૂપાંતર કરવું. 273 ઉમેરી દો એટલે 300 કેલ્વિન તાપમાન થશે. હવે આપણે કુલ દબાણ શોધવાનું છે મિત્રો. તો કુલ દબાણ શોધવું હોય તો મિથેન વાયુનું દબાણ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુના દબાણનો સરવાળો કરવો પડે. હવે મિથેન વાયુનું દબાણ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું દબાણ આપણે શોધવું છે. તો દબાણ બરાબર મિત્રો PV બરાબર nRT સૂત્ર અનુસાર દબાણ P બરાબર nRT ભાગાકારમાં V. આ સૂત્રની મદદથી આપણે મિથેન વાયુ માટે જો લખવું હોય તો N ઓફ મિથેન RT ભાગાકારમાં કર વત્તા N ઓફ CO2 RT ભાગાકારમાં કર. મિત્રો R તો અચર છે અને ફ્લાસ્કનું તાપમાન પણ અચર છે અને ફ્લાસ્કનું કદ પણ અચર છે. માટે આપણે P કુલ જો લેવું હોય તો RT upon V અચર હશે, સામાન્ય હશે, એટલે N of methane, N of CO2 અને RT upon V એ સામાન્ય નીકળે છે મિત્રો. કારણ કે સમગ્ર દાખલામાં R તો અચર જ હોય, તાપમાન પણ અચર છે અને કદ પણ અચર. તો પછી શોધવું શું પડે? મોલ. CH4 ના મોલ બરાબર થશે વજન ભાગાકારમાં અણુભાર. મિત્રો વજન કેટલું છે? તો મિથેનનું વજન છે 3.2. મિથેનનો અણુભાર કેટલો? કાર્બનનો 12 ભાગ વત્તા હાઇડ્રોજનનો 1 અણુભાર ઘનતા તો તમને આવડે છે 16 એટલે 0.2. આ જે આવી N ઓફ મિથેનના મોલ આયા. એ જ પ્રમાણે CO2 ના મોલ આપણે શોધવા પડે. CO2 ના મોલ તો N ઓફ CO2 એનું પણ વજન ભાગાકારમાં અણુભાર. મિત્રો વજન કેટલું આપ્યું છે? તો કે 4.4. કાર્બનનો પરમાણુ ભાર 12, ઓક્સિજનનો 32 ને 12 44 થશે મિત્રો. ઇઝ ઇક્વલ ટુ 0.1. ઓકે મિત્રો. તો હવે આનું મૂલ્ય જે ગણીશું N ઓફ CO2. તેથી કુલ દબાણ આપણે સરળતાથી શોધી શકીએ. N ઓફ મિથેન એટલે કે 0.2 વત્તા N ઓફ CO2 એટલે 0.1. R ની કિંમત તો હંમેશા અચળ તમારે યાદ રાખવી જ પડે. 8.314 ગુણાકારમાં 10⁻². T કેટલો? તો કે 300 કેલ્વિન. મિત્રો કદ કેટલું? આમાં કિંમત મૂકવાની છે. આપણું જરૂરી સૂત્ર તો આ છે, પણ ક્યાંથી પ્રાપ્ત કર્યું? તો કે આવી મેથડથી, પદ્ધતિથી પ્રાપ્ત કર્યું. કદ કેટલું મિત્રો આપી દીધું છે 9 લીટર. 0.3 ગુણાકારમાં 8.314 10⁻². પછી 300 ભાગાકારમાં 9 અથવા તો 100 ભાગાકારમાં 3×9. બિલકુલ સરળ કેલ્ક્યુલેટરની મદદથી પણ આપણે દાખલો સરળતાથી ગણી શકીએ મિત્રો. આમાં 0.1 100 છે એટલે 8.314 ગુણાકારમાં 10⁻³
અને આ પાછા 100 છે એટલે મિત્રો કેટલું થશે 100 અને અહીંયા થશે -3 એટલે મિત્રો થશે 10⁻³ -3 -1. ઓકે મિત્રો, તેથી આપણો જવાબ કેટલો થશે 0.8314 લીટર આપણો જવાબ. સોરી, દબાણ છે, અહીં દબાણનો એકમ બાર આવશે એટલે આપણે 12 જવાબ પણ લઈ શકીએ, કારણ કે R નો એકમ 12 માં છે માટે. મિત્રો એને પાસ્કલમાં પણ તમે ગણી શકો, પાસ્કલમાં તો આન્સર પાસ્કલમાં પણ લઈ શકાય, પરંતુ તમને બાર અને પાસ્કલ વચ્ચેનો સંબંધ ખબર હોવી જોઈએ. 1 બાર બરાબર 10⁵ પાસ્કલ. પણ આપણને કેટલો બાર આવ્યો તો કે 0.8314 બાર બરાબર કેટલા પાસ્કલ? તો 0.8314 ગુણાકારમાં 10⁵. તેથી વૈજ્ઞાનિક અંક પદ્ધતિ મુજબ જવાબ લખવો પડે. આટલો જવાબ આવશે મિત્રો, અને એનો એકમ થશે પાસ્કલ. આમ તમને બાર કે પાસ્કલમાં મૂકી શકો. લગભગ બાર એને વાતાવરણ જેટલું પણ ગણવામાં આવે, એટલે વાતાવરણ પૂછો તો એ પણ જવાબ મિત્રો આટલો જ આવશે, પાસ્કલમાં પૂછો તો પણ મિત્રો આટલો આવશે. તો આમ તમને આજે મેં તમને 3 દાખલા વ્યવસ્થિત રીતે સમજાયા મિત્રો. 3 એ 3 તમે તમારી નોંધમાં અવશ્ય રીતે ઉતારજો. ઓકે, ધન્યવાદ.